કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? આજે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 6 જે ઇતિહાસનો પાઠ છે તે આજે આપણે ભણવાનો છે. હવે પાઠ 6 એ મૌર્ય યુગનો છે. મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે. સમ્રાટ અશોકનું નામ તો તમે સાંભળ્યું હશે. તો આજે તે મૌર્ય યુગના શાસકો વિશેની આપણે જાણકારી મેળવીશું. ભારતના પ્રથમ સામ્રાજ્યની સ્થાપના, સંચાલન, સમાજ સંગઠન અને મૌર્ય વંશના સ્થાપકો વિશેની માહિતી આપણે તેમાં મેળવવાની છે. પ્રાચીન ભારતના મહત્ત્વના રાજ્યો તથા રાજવંશોના નોંધપાત્ર યોગદાન વિશે પણ આજે આપણે જાણીશું. તો ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો સમય આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. હવે આ મૌર્ય સામ્રાજ્યની અંદર મૌર્ય વંશના સ્થાપક અને શાસક વિશે આપણે આજે જોઈશું. તેમાં સૌ પ્રથમ છે ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશનો સ્થાપક છે. ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 તે તેનો સમયગાળો છે. ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય વિશે પણ તમે સાંભળ્યું હશે. ચાણક્યની કુટિલ નીતિ વિશે પણ તમે સાંભળ્યું હશે. તો આ ચાણક્યની સહારે, ચાણક્યના શિક્ષણ હેઠળ આ ચંદ્રગુપ્ત મૌર્યએ આ મૌર્ય વંશની સ્થાપના કરી હતી. તેના વિશે આપણે જોવાનું છે. તો વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય આ ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ ગયા. તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. એટલે ચંદ્રગુપ્તને જે પણ રાજ્ય કરવા માટે માર્ગદર્શન જોઈતું હતું તે બધું જ આ ચાણક્યએ તેને આપ્યું અને આમ મૌર્ય વંશની સ્થાપના થઈ. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તે મેળવ્યો તે આપણે જોયું. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહી છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા એટલે કે કુશળતાપૂર્વક માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એટલે કે ચાણક્યએ આ ચંદ્રગુપ્તને રાજનીતિથી માંડીને રાજ્ય કરવાની તમામ સલાહ આ ચંદ્રગુપ્તને ચાણક્ય આપતા હતા. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા. હવે આ 4 પ્રદેશો કયા કયા છે તે આપણે જોઈએ. કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન, આ 4 પ્રદેશો તેણે જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલનને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા
માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વિશેની વહીવટી બધી જ અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે આ ચંદ્રગુપ્તે કેટલો રાજ્ય વિસ્તાર કર્યો તે આપણે જોઈશું. તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એટલે સમગ્ર ભારત પણ તેની સત્તા હોય તેવો તેણે પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વ બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય આમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. એટલે આપણને જે માહિતી મળે છે એ માહિતીમાં આ બધું તમને મળી રહે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું પણ નિર્માણ કર્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અત્યારનું અફઘાનિસ્તાન સુધીના પ્રદેશોમાં પણ ચંદ્રગુપ્તની સત્તા હતી. આમ સમગ્ર ભારત મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રભાવિત હતું. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે હાલનું કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. આમ મૌર્ય યુગના સ્થાપક ચંદ્રગુપ્તનું ત્યાં શાસન પૂરું થાય છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને આગળ કહ્યું. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહી છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. હવે મૌર્ય વંશની જાણકારી મેળવવા માટે આપણને જે સ્ત્રોત છે તેના વિશે હું કહું. કેટલીક કૃતિ છે. કૃતિ એટલે પુસ્તક. એમાંથી આપણને મળી રહે છે તેની માહિતી. તો અર્થશાસ્ત્ર તેના લેખક છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કૌટિલ્ય એટલે કે ચાણક્ય પોતે. ઇન્ડિકા એના લેખક છે મેગેસ્થનીસ. દીપવંશ અને મહાવંશ તેના લેખક છે બૌદ્ધ ગ્રંથો એટલે સિલોન તેને કહેવાય છે. મુદ્રા રાક્ષસ એટલે આ નામનું નાટક છે એ વિશાખદત્ત નામના તેના લેખક છે. આ કૃતિઓમાંથી આપણને આ મૌર્ય વંશની જાણકારી મળી રહે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. હવે એક વાત છે ગ્રાન્ડ ટ્રંક રોડ જે ચંદ્રગુપ્તના સમયની અંદર થયો હતો. તો એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો આ મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા
અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. એટલે આ એક માર્ગ છે અને તે આટલા પ્રદેશોને જોડે છે. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું. એટલે રોડ થોડો ઘણો ખરાબ થયો હશે તો એણે એ રોડનું સમારકામ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. એટલે કે ચંદ્રગુપ્તે બંધાવેલો ગ્રાન્ડ ટ્રંક રોડ આજે પણ હયાત છે, જે દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. હવે અહીંયા ચંદ્રગુપ્તનું શાસન પત્યું, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન પત્યું અને તેના પછી તેનો પુત્ર આવ્યો બિંદુસાર. હવે આપણે થોડી ઘણી એની પણ માહિતી મેળવીએ. તો બિંદુસાર, તેનું શાસન હતું ઈસવીસન પૂર્વે 297થી લઈ ઈસવીસન પૂર્વે 273 વર્ષ, એટલે કે એણે 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર એ મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને તેણે આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકેની નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાડી બળવો દબાવી દીધો. એટલે કે બિંદુસારના 2 પુત્ર હતા, એક સુસીમ અને બીજો હતો અશોક. સુસીમ બરાબર વ્યવસ્થિત રીતે રાજ્ય ન કરી શક્યો અને અશોક જે બળવો એ સમયમાં થયો હતો એ બળવાને એણે શાંત પાડ્યો અને દબાવી દીધો. એટલે બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી ભાવભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. જેમ ચંદ્રગુપ્તે પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો, તેમ બિંદુસારે તેનો રાજ્ય વિસ્તાર તો વધાર્યો નહીં, પણ જે પણ ચંદ્રગુપ્તથી વારસામાં મળ્યું હતું બિંદુસારને, તે તેણે ટકાવી રાખ્યું હતું અને તેના આજુબાજુના બધા જ પ્રદેશો સાથે ખૂબ મૈત્રીભાવભર્યા સંબંધો હતા. હવે આવે છે બિંદુસારનો પુત્ર અશોક. અશોક વિશે તો તમે બધા જાણો છો, બરાબર. અશોકે ઘણા બધા શિલાલેખો કોતરાવ્યા છે અને બધું જે આપણને આપ્યું છે પુરાતન તત્વોમાં, તો એ આપણે જોઈએ. તો સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધી તેણે શાસન કર્યું. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવક ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. એટલે પાટલીપુત્રનો રાજા બન્યો સમ્રાટ અશોક. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી
દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર અને કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયું હતું. હવે તેણે તેના સમયની એટલે કે અશોકે તેના સમયની અંદર કેટલાક શિલાલેખો અને સ્તંભ કોતરાવ્યા હતા. તેનો એક સ્તંભ છે સારનાથનો વિશાળ સ્તંભ. આ સ્તંભ પર સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. 4 સિંહની આકૃતિ આમાં સ્થાપિત છે, પણ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ફોટામાં માત્ર 3 સિંહ જ દેખાય છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ પણ છે. એટલે બાળકો, તમને ખબર પડી ને કે સારનાથના વિશાળ સ્તંભ જે સિંહની આકૃતિ છે તે સમ્રાટ અશોક દ્વારા તૈયાર કરવામાં આવી હતી. હવે આપણે આગળ જઈએ કે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. હવે જ્યારે અશોક યુદ્ધે ગયો અને તેનું કલિંગનું યુદ્ધ છેલ્લું હતું, આ કલિંગના યુદ્ધ પછી તેણે ઘણી બધી જાનહાનિ જોઈ અને તેનું હૃદય પરિવર્તન થયું. ત્યાર પછી તેણે એક પણ યુદ્ધ કર્યું નથી. તો તેના વિશેની આપણે કેટલીક માહિતી જોઈએ. તો મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે હાલનું ઓડિશા, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું, એટલે કે અલગ થઈ ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8 વર્ષે એટલે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. એટલે મગધ સામ્રાજ્યથી છૂટું પડી ગયેલું કલિંગ એને એક બનાવવાની એને મહત્વાકાંક્ષા હતી, ઈચ્છા હતી, અને એ ઈચ્છાને માન આપી તેણે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને એ યુદ્ધમાં અશોકનો વિજય થયો. એટલે કે હાલનું ઓડિશા, એ વખતનું કલિંગ એ અશોક જીતી ગયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુંવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ તેને ઓસરી ગયો. તેને ખૂબ દુઃખ થયું. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ, એટલે એને અશાંતિ થવા લાગી. યુદ્ધમાં થયેલી ખુંવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી, કે એને થયું કે અરે રે, આ શું થઈ ગયું, આના કરતાં તો મેં યુદ્ધ ન કર્યું હોત તો સારું. યુદ્ધની નિરર્થકતા એને સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપતગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કર્યો. શસ્ત્રોનું શરણું છોડી અને એણે શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. એટલે એણે યુદ્ધ તજી દીધું અને ધર્મના માર્ગે જવા લાગ્યો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એટલે કે શિલાલેખો એટલે શિલા એટલે કે મોટા મોટા પર્વતો,
અને એની એ પર્વતોની અંદર એણે પોતાના સંદેશો કોતરાવ્યા છે. તેણે પોતાની પ્રજાને આ સંદેશો પહોંચાડવાનો શિલાલેખો દ્વારા પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. બરાબર. હવે આપણે જોઈએ કે બ્રાહ્મી લિપિ એટલે શું. તો વૈદિક કાળમાં મુખ્ય દેવતા બ્રહ્મા દ્વારા આ લિપિ આવી હતી. એટલે બ્રહ્માએ પોતાના મુખથી આ લિપિ બોલ્યા હતા અને બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ થઈ. તેને લઈને અનેક વિદ્વાનોમાં અનેક મતભેદો છે. કોઈ વિદ્વાન આને ભારતીય લિપિ કહે છે, તો કોઈ વિદ્વાન આને વિદેશી લિપિ સિદ્ધ કરવાના પ્રયાસો કરે છે. તો હવે આપણે આ બ્રાહ્મી લિપિ વિશે જાણ્યું. હવે આપણે જોઈએ કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકે જે શિલાલેખ લખ્યો છે, શિલા કોતરાવી છે, તેમાં કયો ઉપદેશ આપેલો છે તો એ જોઈએ કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા. 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે, તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન એટલે કે ધર્મનું પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. આ ધમ્મ શબ્દ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. એટલે કે ધમ્મ મતલબ ધર્મનું પાલન. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને મારા પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના એટલે કે આમ અશોકે કલિંગના યુદ્ધ પછી યુદ્ધનું વિચારવાનું પણ છોડી દીધું. એણે ધર્મનો આશરો લીધો અને ધર્મના પંથે ચાલ્યો અને આમ એ સમ્રાટ અશોક બન્યો. તો આ એક ભાગમાં આપણે આટલું જોઈએ છીએ બાળકો. હવે બીજા ભાગમાં આનો આગળનો ભાગ જોઈશું. તો આવજો બાળકો.